તો રામ રામ ભાઈ, તો આ તારીખ છે 12/11/2025। તો કેવી રીતે આજે આપણે ટ્રેડ સેટઅપ કર્યો હતો અને કેવી રીતે ટ્રેડ પ્લાન કર્યો હતો અને એના પાસે શું એનાલાઇઝ હતું, તો ચલો આપણે જોઈએ। ઓકે, તો દેખો સવારમાં મોર્નિંગમાં એને સારું માર્કેટ સારું ગેપ અપ જ ઓપન થઈ ગયું હતું। ઓકે, ગેપ અપ ઓપન થયું એટલે આપણે પ્લાન એમ હતો કે માર્કેટ આની ઉપર જાય તો કંઈક પ્લાન કરીએ, કારણ કે માર્કેટ હતો ને દેખો બુલિશ ટ્રેન્ડમાં જ હતી માર્કેટ, જે આગલા દિવસથી બુલિશ ટ્રેન્ડમાં જ હતી કે અહીંયા જો હાઈ ક્રોસ કરશે ને 3 મિનિટની કેન્ડલ તો એક મોમેન્ટમ જોવા મળશે। ઓકે, તો એવું કંઈ થયું નહીં, માર્કેટ એને સાઇડવે રેન્જમાં રહી। ઓકે, અને પછી જે 25,800 નું જે ઇમ્પોર્ટન્ટ લેવલ હતું, જે મોર્નિંગમાં મેં તમને શેર પણ કર્યું હતું, એની નીચે ચાલવા લાગી હતી। ઓકે, માર્કેટ તો પુરસ્કારનો ટ્રેડ પ્લાન કર્યો હતો, ઓકે, જે હતો 25,850 નો પુટ 130 ઉપર પ્લાન કર્યો હતો। 130 થી લઈને 140 સુધીનું મોમેન્ટમ જોવા મળ્યું હતું। તો દેખો આજની માર્કેટ ટોટલી ટ્રેપિંગ માર્કેટ હતી, કારણ કે તમે જો નોટિસ કર્યું છે ને તો માર્કેટમાં કઈ મોમેન્ટમ જોવા નતું મળતું, કારણ કે આ આવી મોટી કેન્ડલ બનતી હતી તો પણ કોલ સાઈડ કોઈ જ પ્રીમિયમ મોમેન્ટમ જોવા નતું મળતું, જેના કારણે આપણે 11 વાગી ગયા છે। તો હવે ડે ક્લોઝ કરીશું, કારણ કે હવે માર્કેટમાં હવે ટોટલી સાઈડ માર્કેટ થઈ ગઈ છે। કાલે સારા મોમેન્ટમ માંથી માર્કેટ આવી રહી છે, તો હાઈ ચાન્સ છે કે માર્કેટ અહીંયા ટાઈમ ડીકે કરે, ટોટલી સાઈડ વે રહે। ઓકે, તો કઈ ખાસ મોમેન્ટમ જોવા મળે એવું લાગતું તો નથી આજે। ઓકે, તો એના કારણે આપણે 11 વાગી ગયા છે, તો ડે ક્લોઝ કરીશું। હવે માર્કેટમાં એક પ્લાન આપણી જોડે હતો કે કોલ સાઈડ નો પ્લાન કરીશું, પણ ક્યારે જ્યારે એક કોલ સાઈડ નો પ્લાન તો કરીશું, પણ ક્યારે જ્યારે એને 160 નું લેવલ ક્રોસ થશે, તો કે 25,900 નું લેવલ, જે 25,900 નો કોલ છે, જે હાઈ ઉપર જશે તો આપણે પ્લાન કરીશું। બાકી કોઈ આજે કરવાનો ચાન્સ તો નથી, કારણ કે માર્કેટ ટોટલી સાઈડ છે, ધીમે ધીમે જઈ રહ્યું છે, જશે તો બી। ઓકે, તો જોઈએ હવે શું થાય। બાકી આજે આપણે 11 વાગી ગયા, ડે ક્લોઝ કરીશું। રોજ રોજ માર્કેટ ટ્રેન્ડિંગ હશે નહીં, જ્યારે ટ્રેન્ડિંગ હશે ત્યારે કમાઈ લેશું। બાકી આજે તો ચલો આવી રીતે દિવસ ક્લોઝ થશે। ઓકે।